મિત્રો હવે આપણે ચેપ્ટર 5 આવૃત્તિ વિતરણની વિષમતા એના વિશે શીખીશું। આવૃત્તિ વિતરણની વિષમતામાં પહેલા આપણે સમમિત આવૃત્તિ વિતરણ વિશે આપણે સમજીશું। સમમિત આવૃત્તિ વિતરણ, સમમિત એટલે સરખું, બંને બાજુ સરખું, કે જે સમષ્ટિના અવલોકનો બહુલક કિંમતની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય તેવા આવૃત્તિ વિતરણને સમમિત આવૃત્તિ વિતરણ કહે છે। એટલે કે બહુલક છે એ બહુલકની બંને સાઈડે બધા જ અવલોકનો સરખી રીતે વિતરિત થયેલા હોય, એટલે ટૂંકમાં બહુલક બિલકુલ મિડલમાં હોય। આ પ્રકારના આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રને સમમિત આવૃત્તિ વક્ર કહે છે। એટલે કે આ પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય એનો જે વક્ર આવે એ વક્રને આપણે સમમિત આવૃત્તિ વક્ર કહીશું। આ આવૃત્તિ વક્ર સંપૂર્ણ ઘંટાકાર હોય છે। એટલે મીન્સ કે આપણે મંદિરમાં જે બેલ જોઈએ છે તો બેલનો શેપ કેવો છે, બધી બાજુ એક સરખો, બિલકુલ મિડલમાંથી દરેક સાઈડે એક સરખો જોવા મળે છે, એટલે એના આધારે એ સંપૂર્ણ ઘંટાકાર હોય છે। એની આકૃતિ આ રીતે છે કે આ આખો બેલ શેપ છે, મિડલમાં તમે જોશો તો અહીંયા બહુકલક છે, બહુલક, મધ્યક અને મધ્યસ્થ ત્રણે ત્રણ એક જ લાઈનમાં આવશે, એક જ જગ્યાએ બિલકુલ મિડલમાં। એની આ બાજુ પ્રથમ ચતુર્થક અને એની આ બાજુ તૃતીય ચતુર્થક Q3, બરાબર। એટલે Q1 અને Q3 આ અંતર અને આ અંતર બંને અંતર સરખા રહેશે। Q1 થી બહુલક સુધીનું અને બહુલક થી Q3 સુધીનું અંતર સરખું રહેશે। એના લક્ષણો, સમમિત આવૃત્તિ વિતરણના લક્ષણો, પહેલું લક્ષણ છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક કિંમત સમાન હોય છે, અને એટલા માટે આપણે અહીંયા આકૃતિમાં જોયું કે બહુલક, મધ્યક અને મધ્યસ્થ એક જ જગ્યાએ છે, એટલે કે ત્રણેયની કિંમત એક સરખી હોય। બીજું છે મધ્યસ્થથી પ્રથમ ચતુર્થક, એટલે મધ્યસ્થ અહીંયા જ આવશે, એનો પ્રથમ ચતુર્થક એટલે Q1 અને તૃતીય ચતુર્થક એટલે Q3 સરખા અંતરે હોય। એટલે અહીંથી Q1 અને અહીંથી Q3, જો અહીંથી આ અંતર 5 હોય તો આ બાજુ પણ 5 થશે, એટલે સરખા અંતરે છે। એટલે કે એનો અર્થ એ થયો કે Q3 Q1, હવે Q3 Q1 કેમ લીધું? તો આપણે જાણે કે જમણી બાજુ જઈશું એટલે કિંમત વધતી જશે, એટલે Q3 ની કિંમત વધારે આવશે, m ની કિંમત ઓછી આવશે, એટલે Q3 માંથી m બાદ થશે। એ જ રીતે m માંથી Q3 Q1 બાદ થશે, કારણ કે આની કિંમત સૌથી નાની, Q1 પ્રથમ ચતુર્થક કહેવાશે, મધ્યસ્થ એટલે કે દ્વિતીય ચતુર્થક કહેવાશે, અને Q3 એ તૃતીય ચતુર્થક। એટલે Q1 ની કિંમત દાખલા તરીકે 5 હોય, m ની કિંમત 10 હોય, Q3 ની કિંમત 15 હોય, એટલે આપણે 15 ઓછા 10 કરવું પડશે, એટલે Q3 m અને m Q1, Q3 m બરાબર m Q1, એટલે બંનેનું અંતર સરખું છે। ત્રીજું છે કે આ આવૃત્તિ વક્ર કેવો છે, સંપૂર્ણ ઘંટાકાર હોય છે। અને ચોથું, બહુલકની બંને બાજુ અવલોકનો સમાન રીતે વિતરેલા છે, એટલે કે આ બહુલક છે એની બંને સાઈડ આ બાજુ અને આ બાજુ બધા જ અવલોકનો સમાન રીતે સરખી રીતે વિતરિત થયેલા હોય છે। હવે વિષમ આવૃત્તિ વિતરણ, સમમિત આવૃત્તિ વિતરણ જોયું, હવે વિષમ, વિષમ એટલે સરખું ન હોય, શબ્દ પરથી કહે વિષમ, સરખું નથી, એટલે જે આવૃત્તિ વિતરણ સમમિત નથી, એટલે સરખી નથી, તેને વિષમ આવૃત્તિ વિતરણ કહે છે। એના લક્ષણો, વિષમ હોય એટલે બધું સમમિત આવૃત્તિ વિતરણમાં બધું સરખું હોય, આમાં બધું સરખું તમને જોવા મળશે નહીં, એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન ન હોય। બીજું લક્ષણ, મધ્યસ્થ m થી ચતુર્થકો Q1 અને Q3 સમાન અંતરે ન હોય, એટલે કે Q3 m is not equal to m Q1, સમમિતમાં ઇક્વલ ટુ, વિષમમાં ઇક્વલ ટુ નહીં આવે, નોટ ઇક્વલ ટુ નહીં, એટલે ટૂંકમાં સમમિતના જે લક્ષણો હતા એનાથી બિલકુલ વિરુદ્ધ। ત્રીજું લક્ષણ, આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો, હવે સમમિત આવૃત્તિ વિતરણમાં બંને બાજુ સરખું વિતરિત થયેલું, હવે અહીંયા સરખું આવશે નહીં, એટલે કે આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો જમણી તરફનો છેડો કે ડાબી તરફનો છેડો વધુ ખેંચાયેલો હશે, એટલે એક સાઈડે આમ ઢાળ ઉતરતો હશે, ઢાળ ઉતરતો હશે
અને એક બાજુ સીધું ચઢાણ હશે. દાખલા તરીકે એક સામાન્ય વાત કરીએ કે આપણે કોઈ જગ્યાએ સીડીથી સીધા ઉપર ચડી જઈએ અને પછી ધીમે ધીમે નીચે ઉતરીએ કે પાવાગઢ ચડવું છે તો પાવાગઢમાં આપણે રોપવેમાં સીધા ઉપર ચડી જઈએ અને પછી જ્યારે વળતા ચાલતા હોય એટલે ધીમે 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 ઢાળ ઉતરીશું. એટલે એના જેવું એ જમણી તરફનો કે ડાબી તરફ, જમણી બાજુ કે ડાબી તરફ બધું ખેંચાયેલો હોય છે. ચોથું છે બહુલકની બંને બાજુ સરખે અંતરે આવેલા અવલોકનની આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલી નથી. એટલે બહુલકની બંને બાજુ સરખે અંતરે જે અવલોકનો આવેલા છે એની આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલી ન હોય. હવે એટલે આ એના 4 લક્ષણો થયા. હવે વિષમતા કે સંમિતતા કે સુડોળતા, સંમિતતા કે સુડોળતાના અભાવવાળા, એટલે કે સંમિત નથી કે સુડોળ નથી એનો અભાવ છે એટલે એ આપણને મળતું નથી. એટલે સુડોળ નથી એટલે એનો શું થયું? બેડોળ છે. સંમિત નથી એટલે શું છે? અસંમિત, વિષમ છે. એટલે કે સંમિતતા કે સુડોળતાના અભાવવાળા આવૃત્તિ વિતરણને વિષમ આવૃત્તિ વિતરણ કહે છે. આમ આવૃત્તિ વિતરણમાં સંમિતતાના અભાવને વિષમતા કહે છે. કે આવૃત્તિ વિતરણમાં સંમિતતાનો જે અભાવ છે એને વિષમતા કહે છે. વિષમતાના 2 પ્રકાર છે. એક ધન વિષમતા અને બીજું છે ઋણ વિષમતા. હવે આપણે ધન વિષમતા અને ઋણ વિષમતા વિશે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, વિષમતાના 2 પ્રકાર, ધન વિષમતા અને ઋણ વિષમતા. ધન વિષમતા કે જે આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો જમણી તરફ બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય. તો તમે અહીંયા જો કે આકૃતિ આપી છે, આ બાજુ આમ અહીંથી સીધા ચડવાનું છે, ધીમે 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 ઉતરવાનું છે. બીજી વસ્તુ આપણે વાત કરીએ તો લિફ્ટમાં આપણે ઉપર ચડીએ પછી દાદરથી આપણે નીચે ઉતરીએ. અહીંયા એનાથી ઉલટું થશે, દાદરથી ચડવાનું, લિફ્ટમાંથી ઉતરવાનું. એટલે એના લીધે અહીંયા પહેલું Q1 આવશે, પછી M એટલે બહુલક આવશે અને પછી મધ્યસ્થ આવશે અને પછી x બાર આવશે. એટલે અને પછી આવશે Q3. એટલે M થી Q3 આ અંતર એ આના કરતા વધારે તમને જોવા મળશે. એટલે કે જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય તો ધન વિષમતા કહે છે. લક્ષણોમાં પહેલું મધ્યસ્થ બહુલક ની કિંમતો ઉતરતા ક્રમમાં છે. એટલે તમે જુઓ કે મધ્યકની કિંમત સૌથી વધારે છે, પછી એના કરતા ઓછી મધ્યસ્થની અને એના કરતા ઓછી બહુલકની. બીજું છે Q3 અને M વચ્ચેનું અંતર. Q3 અને M વચ્ચેનું અંતર એ M અને Q1 વચ્ચેના અંતર કરતા વધુ છે. એટલે કે આ અંતર વધારે છે અને આ અંતર ઓછું છે. એટલે કે એનો અર્થ એ તો કે Q3 - M is greater than M - Q1. અને ત્રીજું છે આવૃત્તિ વક્રનો છેડો જમણી તરફ વધુ ખેંચાયેલો હોય છે. બિલકુલ આનાથી રિવર્સ ઋણ વિષમતા કે જે આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો ડાબી બાજુનો છેડો વધુ ખેંચાયેલો, એટલે આ બાજુ છેડો વધારે ખેંચાયેલો ડાબી તરફ, આ ડાબી તરફ, એમાં x બાર અહીંયા જો x બાર છેલ્લે આવે છે, અહીંયા x બાર પહેલું આવે છે, Q1 પછી આવે છે MO M અને પછી x બાર આવે છે. અહીંયા Q1 પછી x બાર M અને MO અને છેલ્લે Q1 Q3 આવે. એટલે કે એના લક્ષણો કે મધ્યસ્થ બહુલકની કિંમતો ચડતા ક્રમમાં છે. એટલે કે મધ્યકની કિંમત સૌથી નાની અને પછી એના કરતા મોટી મધ્યસ્થ, એના કરતા મોટી બહુલક અને એના કરતા મોટું Q3. એટલે કે x બાર લેસ ધેન M લેસ ધેન MO. બીજું લક્ષણ છે Q3 અને M વચ્ચેનું અંતર એ M અને Q1 વચ્ચેના અંતર કરતા ઓછું છે. એટલે કે આ જે અંતર છે એ આના કરતા આ અંતર કેવું છે? ઓછું છે. એટલે M અને Q3 નું અંતર એ M અને Q1 ના અંતર કરતા ઓછું છે. એટલે કે આના અહીંયા ગ્રેટર ધેન હતું તો અહીંયા લેસ ધેન થઈ ગયું. Q3 - QM લેસ ધેન M - Q1. ત્રીજો છે આવૃત્તિ વક્રનો છેડો ડાબી તરફ વધુ ખેંચાયેલો હોય છે. એટલે આમાં ડાબી તરફ ખેંચાયેલો છે, આમાં જમણી તરફ. એટલે ધન વિષમતામાં જમણી તરફ અને ઋણ વિષમતામાં ડાબી તરફ. ધન વિષમતામાં મધ્યસ્થ બહુલક ઉતરતા ક્રમમાં, ઋણ વિષમતામાં ચડતા ક્રમમાં. અહીંયા Q અને Q
Q3 અને m વચ્ચેનું અંતર Q1 અને m કરતા વધારે હોય છે, આની અંદર ઓછું હોય છે. આ બાજુ જમણી તરફ વધુ ખેંચાયેલો, આ બાજુ ડાબી તરફ વધુ ખેંચાયેલો હોય છે. એટલે આ રીતે ધન વિષમતા અને ઋણ વિષમતા વિશેની માહિતી, અને આનો ટૂંકમાં પૂછાય તો તમારે આ જ વસ્તુ લખી કાઢવાની, આકૃતિ દોરી સમજાવી દેવાના, એના લક્ષણો લખી દેવાના. વિદ્યાર્થી મિત્રો, વિષમતાના માપ. પહેલું માપ છે નિરપેક્ષ માપ, કે સમષ્ટિના ચલનું મૂલ્ય જે એકમમાં હોય તે જ એકમમાં દર્શાવવામાં આવે તેને નિરપેક્ષ માપ કહે છે. એટલે કે જે ચલ છે, જે મૂલ્ય, ચલનું મૂલ્ય જે એકમ હોય એ જ એકમમાં એને દર્શાવવાનું છે. એનો સંકેત છે SK. સાપેક્ષ માપ, કે વિષમતાના સાપેક્ષ માપને વિષમતાંક કહે છે, જે એકમથી મુક્ત હોય છે. એ સાપેક્ષ માપમાં એકમ આવતો નથી. એનો સંકેત છે J, સ્મોલ, બીજી ABCD નો J. વિષમતા અને વિષમતાંક મેળવવાની બે પદ્ધતિઓ, એટલે કે વિષમતાંક અને વિષમતાંક મેળવવાની બે પદ્ધતિ. પહેલી છે કાર્લ પિયર્સનની રીત અને બીજી છે બાઉલીની રીત. કાર્લ પિયર્સનની રીતમાં બે પ્રકાર. પહેલો, જ્યારે બહુલકની કિંમત ચોક્કસ રીતે મેળવી શકાય તેમ હોય, એટલે બહુલકની કિંમત આપણને સીધી મળતી હોય ત્યારે વિષમતા SK બરાબર x બાર માઇનસ mo અને વિષમતાંક J બરાબર x બાર માઇનસ mo અપોન s. એ ટૂંકમાં SK ને s એટલે પ્રમાણિત વિચલન વડે ભાગવાના છે. એનો વિસ્તાર કેટલો છે? -1 થી +1. બીજો પ્રકાર છે કે જ્યારે બહુલક ચોક્કસ રીતે મેળવી ન શકાય, એટલે કે આસાદિત સૂત્રનો ઉપયોગ કરવાનો થાય. એટલે કે બહુલક મેળવવા માટે સીધી રીતે આપણને બહુલક ના મળે અને આસાદિત સૂત્રની મદદથી જો બહુલક મેળવવાનું થતું હોય તો વિષમતા SK બરાબર 3 x બાર માઇનસ m અને વિષમતાંક J બરાબર 3 x બાર માઇનસ m અપોન s. એનો વિસ્તાર -3 થી +3. કેમ? તો કે અહીંયા 3 લાગી ગયા, અહીંયા 3 નતા, એટલે -1 થી 1, અહીંયા 3 લાગ્યા, એટલે -3 થી +3 આનો વિસ્તાર હશે. હવે આ જે બીજી રીત છે એ કયા સંજોગોમાં આપણે વાપરી શકીએ તો એના વિશે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કાર્લ પિયર્સનની રીતમાં આપણે બીજી પદ્ધતિ જે જોયેલી કે SK બરાબર 3 x બાર માઇનસ m, એટલે કે મધ્યસ્થનો ઉપયોગ. મધ્યસ્થનો ઉપયોગ કઈ પરિસ્થિતિમાં? તો કે અહીંયા આ જે ચાર પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આપણે 3x બાર માઇનસ m સૂત્રનો ઉપયોગ કરીશું. પહેલી છે કે બહુલકની કિંમત 1 કરતાં વધુ હોય, એટલે બહુલકની કિંમત જો 1 કરતાં વધારે હોય ત્યારે. બીજું છે મિશ્ર આવૃત્તિ વિતરણ, એટલે અડધા છૂટા અવલોકનો ટાઈપની હોય અને અડધા વર્ગ તરફ હોય, એટલે કે અડધા xi fi તરીકે હોય અને બીજું વર્ગ અને આવૃત્તિ હોય. ત્રીજું છે આવૃત્તિ વિતરણમાં વર્ગ લંબાઈ અસમાન હોય, એટલે બધાની વર્ગ લંબાઈ એક સરખી ન હોય. અને ચોથું છે કે સૌથી મોટી આવૃત્તિ 1 કરતાં વધારે હોય, એટલે સૌથી મોટી આવૃત્તિ 1 કરતાં વધારે હોય. હવે બીજી રીત, કાર્લ પિયર્સનની રીત જોઈ. હવે બીજી રીત છે બાઉલીની રીત, કે પ્રોફેસર AL બાઉલીએ વિષમતાના માપ શોધવા માટે ચતુર્થકનો આધાર લીધો અને એના કારણે આ રીતને બાઉલીની રીત કહેવામાં આવે છે. એનું સૂત્ર છે વિષમતા SK બરાબર Q3 Q1 -2m. Q3 તૃતીય ચતુર્થક, Q1 પ્રથમ ચતુર્થક, m દ્વિતીય ચતુર્થક. વિષમતાંક J બરાબર Q3 Q1 -2m અપોન Q3 Q1. એટલે આ રીતે બાઉલીની રીતે Q3 Q1 અને m આપણે શોધવા પડશે. એ માટે નોંધ કે આ સૂત્ર બાઉલીની રીત ક્યારે આપણે વાપરી શકીએ? કે જ્યારે ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ હોય ત્યારે આ જ પદ્ધતિ વિષમતા અને વિષમતાંક શોધી શકાય. એટલે ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ હોય ત્યારે આ જ રીતે આપણે બાઉલીની રીતે જ દાખલો ગણી શકીએ. કાર્લ પિયર્સનની રીતે દાખલો ગણી શકીએ નહીં. ખુલ્લા છેડાવાળા અગાઉ આપણે જોઈ ગયા છે, છતાંય ફરી તમને યાદ કરું. ખુલ્લા છેડા એટલે પહેલો વર્ગ કે 10 થી ઓછું હોય અને છેલ્લો વર્ગ 50 થી વધુ હોય, એવું કે એક છેડો ખુલ્લો હોય. બીજું છે સ્થાનીય સરેરાશનો ઉપયોગ કરવાનો જણાવે ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય. એટલે કે સ્થાનીય સરેરાશનો ઉપયોગ કરવાનો હોય
ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ રીતે આ ચેપ્ટરમાં તમારે કાર્લ પિયર્સનની રીતે અને બાઉલીની રીતે દાખલા ગણવાના છે. મેઇન વસ્તુ એ છે કે દાખલો કેવો છે અને કઈ પદ્ધતિ આપણે ઉપયોગમાં લેવાની છે એ આપણે નક્કી કરવાનું છે. જો સંખ્યામાં તમને પર્ટિક્યુલર આપેલું હોય કે કાર્લ પિયર્સનની રીતે ગણો તો એ રીતે ગણવાનું, બાઉલીની રીતે ગણો તો એ રીતે ગણવાનું. જો એવું લખ્યું હોય કે યોગ્ય પદ્ધતિ તો આપણે નક્કી કરવાનું કે ભાઈ બાઉલીની રીતે મળશે કે કાર્લ પિયર્સનની રીતે મળશે. તો જ્યારે બાઉલીની રીતે ગણતરી કરવાની થાય તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. બીજી વસ્તુ કે અહીંયા પણ આ પરિસ્થિતિ પણ આપણે ધ્યાનમાં રાખવી પડે. એટલે આ બધી જ વસ્તુનો વિચાર કરી અને આપણે દાખલો ગણાય એટલે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. હવે આગળની વસ્તુ, વિદ્યાર્થી મિત્રો, આપણે બે પદ્ધતિ જોઈ, કાર્લ પિયર્સન અને બાઉલી, એટલે વિષમતાના માપ મેળવવાની પદ્ધતિની તુલના. એટલે કાર્લ પિયર્સન અને બાઉલીની તુલના. તો કઈ કઈ તુલનાઓ આવે કે પહેલું, કાર્લ પિયર્સનની રીત કરતાં બાઉલીની રીત ગણતરીની દ્રષ્ટિએ સરળ છે. કેમ? કારણ કે બાઉલીમાં Q3, Q1 અને m શોધી કાઢો એટલે આપણને મળી જાય. જ્યારે કાર્લ પિયર્સનમાં x બાર, m અથવા mo અને s એ બધું શોધવું પડે. બીજું છે કાર્લ પિયર્સનની રીતથી મેળવેલ વિષમતાની કિંમત બાઉલીની રીતથી મેળવેલ વિષમતાની કિંમત કરતાં વધુ વિશ્વસનીય છે. કેમ? કારણ કે કાર્લ પિયર્સનમાં x બાર આવે છે મધ્યક, અને મધ્યક એક વિશ્વસનીય માપ છે, મધ્યવર્તી સ્થિતિનું માપ. એટલે એની દ્રષ્ટિએ કાર્લ પિયર્સનની રીતથી મેળવેલું માપ એ બાઉલીની રીત કરતાં વધારે વિશ્વસનીય છે. ત્રીજું, ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે વિષમતાંક બાઉલીની પદ્ધતિથી જ શોધી શકાય. ખુલ્લા છેડાવાળા હોય ત્યારે કાર્લ પિયર્સનની રીત આપણે વાપરી શકતા નથી, એટલે એમાં બાઉલીની રીતે જ વાપરી શકાય છે. ચોથું છે બંને પદ્ધતિથી મળતી વિષમતાંકની તુલના કરવી યોગ્ય નથી. એટલે બંને પદ્ધતિથી જો આપણે વિષમતાંક શોધી કાઢીએ અને એની તુલના કરીએ તો એ યોગ્ય નથી, કારણ કે બંને પદ્ધતિથી મળતા વિષમતાંકનું મૂલ્ય સમાન ન પણ હોઈ શકે. સમાન હોય ખરું અને સમાન ન પણ હોય, એટલે બંનેની તુલના કરવી એ યોગ્ય નથી. પાંચમો મુદ્દો, બંને પદ્ધતિથી મેળવાતા વિષમતાંક j બરાબર 0. વિષમતાંકની કિંમત જ્યારે j બરાબર 0 આવે એટલે આપણે એવું કહી શકીએ કે સમિત છે, પણ કેટલાક વિશિષ્ટ કિસ્સામાં એ ધન કે ઋણ વિષમ હોઈ શકે છે. એટલે આ રીતે આ પાંચ મુદ્દા કાર્લ પિયર્સન અને બાઉલીની રીતે જે તુલના છે એ તુલના માટેના પાંચ મુદ્દા છે. અહીંયા તમારા આ ચેપ્ટર નંબર 5 નો થિયરી વિભાગ અને સૂત્ર વિભાગ પૂરો થયો. હવે આપણે નવી સ્લાઇડમાં કાર્લ પિયર્સનના દાખલા જોઈશું અને પછી બાઉલીના દાખલા આપણે જોઈશું.